પરીક્ષાઓમાં પૂછાયેલા બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના વિડીયોમાં આપણે જોઈશું. એનો આ પાર્ટ 9 છે. આની પહેલાં પાર્ટ 8 અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી રહેશે. મુખ્ય અધિકારી નગરપાલિકા વર્ગ 3 2014માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. 1. જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો 4 તથ્યો આપેલા છે. આમાંથી સાચું કયું નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, સાચો નથી. એટલે કે વાણિજ્ય મંત્રી તેના સભ્ય હોય છે તે ખોટું છે, તે હોતા નથી. એ સિવાય સાચું શું છે? તો 15 સભ્યોની બનેલી હોય છે જાહેર હિસાબ સમિતિ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ ધ્યાનમાં લે છે જાહેર હિસાબ સમિતિ. દરેક નાણાકીય વર્ષના સંબંધમાં પોતાનો અહેવાલ સંસદને સુપરત કરે છે. એ 3 સાચું છે. આગળ જોઈએ. સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે? કેટલા દિવસ ગેરહાજર રહે તો ખાલી કરી શકે? 60 દિવસ. જવાબ આવશે ઓપ્શન બી. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સુપરત કરે છે? તો તે ઉપરાષ્ટ્રપ્રમુખને કરે છે. અહીં રાષ્ટ્રપ્રમુખ શબ્દ વાપરેલો છે. રાષ્ટ્રપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ. જવાબ યાદ રાખો. રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપ્રમુખ એટલે ઉપરાષ્ટ્રપતિ. બંને સામસામે આપે છે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને. રાજ્યોની વડી અદાલત સંદર્ભે કઈ બાબત સાચી નથી? 4 બાબતો આપેલી છે, એમાં સાચી કઈ નથી? ઓપ્શન બી, રાજ્યમાં વડી અદાલતની અન્ય શાખા હોતી નથી. એવું નથી, વડી અદાલતની અન્ય શાખાઓ પણ હોય છે. તો એ સાચું નથી. તો સાચું શું શું છે તે પણ આપણે જોઈ લઈએ. અનુચ્છેદ 214 મુજબ એક રાજ્ય માટે એક વડી અદાલતની જોગવાઈ છે. સાચું છે. કેટલીક વડી અદાલતોની હકુમત બીજા રાજ્ય પર વિસ્તરે છે. એ પણ સાચું છે. અદાલત પોતાના તિરસ્કાર માટે શિક્ષા કરવાની સત્તા ધરાવે છે. એ પણ સાચું છે. બંધારણના 44માં સુધારાથી કયા અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવેલ છે? તો પ્રથમ આપણા 7 અધિકાર હતા, તેમાંથી મિલકતનો અધિકાર છે તે રદ કરી દેવામાં આવ્યો. અત્યારે આપણા વર્તમાનમાં 6 મૂળભૂત અધિકારો છે. તો આનો જવાબ આવશે મિલકતનો અધિકાર, ઓપ્શન સી. બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કોની છે? તો એ સત્તા છે સર્વોચ્ચ અદાલતની, સુપ્રીમ કોર્ટની. મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે? 1976માં. રાજ્યની વિધાન પરિષદના સભ્યની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના સભ્યની જેટલી મુદત હોય એટલી જ વિધાન પરિષદના સભ્યની મુદત પણ હોય, એટલે કે 6 વર્ષ. બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી છે? અનુચ્છેદ 343. ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? લોકાયુક્તનો કાયદો છે તે ઈસવીસન 1986માં તૈયાર થયો હતો. મહેસૂલી તલાટી પરીક્ષા 2014માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો છે? તો જવાબ આવશે ઓક્ટોબર 2005. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે? તો લોકસભા હોય તો રાષ્ટ્રપતિ કરી શકે, પરંતુ અહીં રાજ્યસભા છે, રાજ્યસભાનું ક્યારેય પણ વિસર્જન થતું નથી, એટલે આવશે કોઈ નહીં. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? કલમ 353. ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ છે? 1959થી. ઓપ્શન એ. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? કઈ અનુસૂચિમાં હશે? પ્રથમ અનુસૂચિમાં. અનુસૂચિઓ છે તે મૂળ બંધારણમાં 8 હતી,
કેટલી હતી? 8. અને વર્તમાન બંધારણમાં અત્યારે કેટલી છે? 12 છે. હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? જે તે સમયે આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારે જવાબ આવ્યો હતો રઘુરામ રાજન. પણ હાલ જો આ પ્રશ્ન પૂછવામાં આવે અત્યારે 2022માં તો જવાબ આવે શક્તિકાંત દાસ. તો જે પદાધિકારીઓ છે તે તમારે ખાસ યાદ કરી લેવા, જ્યારે પણ પરીક્ષા આપવા જાઓ તે પહેલાં એક વખત જોઈ લેવા. જુનિયર સહાયક વિદ્યુત નિરીક્ષક વર્ગ 2 ઓગસ્ટ 2005માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. ઓપ્શન ડી. પૂરું નામ પણ યાદ રાખવું, પૂરું નામ પણ પૂછાયેલું છે. ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? એટલે કે યુપીએસસીના સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં સૌપ્રથમ પંચાયત રાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ? તો સૌપ્રથમ સંપૂર્ણ રાજ્યમાં થઈ હોય તેવું છે આંધ્રપ્રદેશ. શરૂઆત ક્યાંથી થઈ હતી? રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી થઈ હતી, પરંતુ સંપૂર્ણ રાજ્યમાં શેમાં લાગુ પડ્યું પ્રથમ? આંધ્રપ્રદેશ. યાદ રાખવું. ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી કોણ છે? જે તે સમયે આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારે જવાબ આવ્યો હતો ઓપ્શન એ આઈ.કે. જાડેજા. અત્યારે કોણ છે તે તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. નીચેનામાંથી કયો કર રાજ્ય સરકારનો છે? તો આમાંથી કયો કર છે તે રાજ્ય સરકારનો છે? તો જવાબ આવશે મનોરંજન કર. ઓપ્શન સી. ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા? તો બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હોય તેવા હતા ઇન્દિરા ગાંધી. 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ તેમણે કરેલું. ભારતમાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો તૈયાર અલગ વ્યક્તિએ કર્યું હતું, પણ રજૂ છે તે જવાહરલાલ નહેરુએ કર્યું હતું. જવાબ આવશે જવાહરલાલ નહેરુ. મદદનીશ ચેરિટી કમિશનર જાન્યુઆરી 2006માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. ઓપ્શન સી. 26મી જાન્યુઆરીને કયો દિવસ કહેશો? શું જવાબ આવશે? એક પણ નહીં, આમાંથી કોઈ પણ નહીં. 26મી જાન્યુઆરી શું છે? કમેન્ટ બોક્સમાં એનો જવાબ જણાવી દેજો. આપણા બંધારણનો અમલ ક્યારથી થયો? તો અમલ છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. તેને સ્વીકારવામાં ક્યારે આવ્યું પૂછે તો 26 નવેમ્બર 1949. યાદ રાખવું. ત્યારે બધા સભ્યોએ સહી કરી અને બંધારણનો સ્વીકાર કરેલો. 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ થયેલો. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? સ્વતંત્રતાનો હક. ઓપ્શન એ. મહાભિયોગની કાર્યવાહી કોના પર કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ પર કરવામાં આવે છે મહાભિયોગની કાર્યવાહી. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી. નીચેનામાંથી કયું ગૃહ કાયમી છે? તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, જ્યારે વિધાનસભા અને લોકસભાનો કાર્યકાળ છે તે 5 વર્ષનો હોય છે. રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના રાજ્યપાલ કરે છે. મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદ્દત કેટલા સમય સુધી લંબાવાય છે? 1 વર્ષ સુધી લંબાવી શકાય. સંઘ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? એટલે કે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક થાય તો તેનું અધ્યક્ષપદ છે તે લોકસભાના અધ્યક્ષ સંભાળશે. ઓપ્શન ડી. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી?
સર્વોચ્ચ અદાલતના એટલે કે સુપ્રીમ કોર્ટના. સરકારની રચના કરવા કેવી બહુમતી જોઈએ? સાદી બહુમતી જોઈએ. ભારતના વિદેશ મંત્રી હાલ કોણ છે? તો ત્યારે જે સમયે આ પ્રશ્ન પૂછાયો ત્યારે નટવરસિંહ હતા, અત્યારે જયશંકર છે 2022માં. યુનાઇટેડ સ્ટેટ્સમાં એવી પરંપરા છે કે કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ સળંગ 2 કરતાં વધારે ટર્મ માટે ચૂંટણી લડતા નથી, એટલે રાષ્ટ્રપતિ છે તે 2 વખત બની શકે. આમ છતાં અપવાદ રૂપે કયા પ્રમુખ સળંગ 3જી ટર્મ માટે ચૂંટાયા હતા? તો એ હતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, ઓપ્શન એ. નીચેનામાંથી કોણ ભારતીય જનતા પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના પક્ષ પ્રમુખ બન્યા હતા? તો તે હતા શંકરસિંહ વાઘેલા. રેવન્યુ તલાટી 14/2/2010માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે? તો વધુમાં વધુ છે તે 6 મહિના સુધી રહી શકે. 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી થવી જોઈએ અને રાષ્ટ્રપતિ ચૂંટાવા જોઈએ. જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે? જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવે છે. ગામમાં આવેલી ગોચરની જમીનનો વહીવટ કોણ કરે છે? ગ્રામ પંચાયત કરે છે, ઓપ્શન એ. પ્રોબેશનરી ઓફિસર વર્ગ 3 2/5/2010માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચા ઉમેરાતા નથી? જવાબ આવશે ઓપ્શન બી, સંરક્ષણ ખર્ચ. 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો હતો? તો ત્યારે સાક્ષરતા દર હતો 65%. ભારતમાં નગર વિસ્તાર માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? 10,000ની વસ્તી હોવી જોઈએ. પંચવર્ષીય યોજનામાં પ્લાન હોલિડેનું કારણ શું હતું? પ્લાન હોલિડેનું કારણ હતું પ્રથમ ભારત પાક યુદ્ધ. ભારતીય બંધારણનો 73મો સુધારો કયા વર્ષે થયો હતો? 1992માં 73મો સુધારો થયો હતો. ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી? રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના છે તે 1993માં કરવામાં આવી હતી. ત્રીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો જણાવો. 1961 થી 1966, ઓપ્શન ડી. ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લઘુત્તમ વયમર્યાદા 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો એ સુધારો હતો 61મો સુધારો. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ લગ્ન માટે પુરુષ તથા સ્ત્રીની લઘુત્તમ ઉંમર અનુક્રમે કેટલી હોવી જોઈએ? જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે જવાબ આવ્યો હતો ઓપ્શન બી, 21 અને 18. પુરુષની ઉંમર 21, સ્ત્રીની ઉંમર 18. પ્રોબેશનરી ઓફિસર 2010માં પૂછાયેલો પ્રશ્ન. ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ કયા વર્ષથી અમલ બનેલ છે? 2006થી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી 2011માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે ધારાસભ્ય તરીકે ગેરલાયક બને છે, ઓપ્શન સી. ભારતીય સેનાના ભૂમિદળના વર્તમાન વડા કોણ છે? તો ત્યારે હતા જનરલ વી.કે. સિંહ, અત્યારે છે મનોજ પાંડે. ભારત દેશમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે 18 હતી, ત્યારબાદ તેમાં ઉમેરવામાં આવી. હાલ 22 ભાષાઓ છે અનુસૂચિ 8માં.
કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે છે? 6 માસની અંદર ચૂંટાવવું પડે. ભારતીય રાજ્ય બંધારણની 370મી કલમમાં શેના અંગેની જોગવાઈ છે? તો જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે જમ્મુ કાશ્મીર માટે વિશેષ દરજ્જો હતો. અત્યારે 370ની કલમ છે તે હટાવી દેવામાં આવી છે. કોઈપણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછા 30 વર્ષ હોવા જોઈએ. રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ હોવા જોઈએ અને વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછા 25 વર્ષ હોવા જોઈએ. બંધારણીય જોગવાઈઓના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે? અનુચ્છેદ 356, ઓપ્શન બી. કામનો અધિકાર રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? રાઇટ ટુ વર્ક એ ચોથા ભાગમાં છે, ભાગ 4. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ખાલી જગ્યા બંધારણીય પદ ધરાવે છે. ઓપ્શન બી સાચો પડશે. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે? અનુચ્છેદ 368. દક્ષિણ આફ્રિકામાંથી આ જોગવાઈ લીધેલી છે. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? ઓછામાં ઓછી 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ તો કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ મળી શકે. વાહન ચલાવતી વખતે જોવા મળતી પ્લસની નિશાની એટલે શું? પ્રાથમિક સારવારની વ્યવસ્થા છે. ઓપ્શન સી. વાહન ચલાવતી વખતે ડામર રોડવાળા રસ્તાની મધ્યમાં દોરેલી પીળા રંગની સળંગ રેખા એટલે શું? જવાબ આવશે પીળી લાઈન ક્રોસ કરવાની મનાઈ છે. ઓપ્શન બી. નીચેનામાંથી કઈ કામગીરી ગુજરાત સરકારના ગૃહ વિભાગ હસ્તક નથી? તો કઈ નથી? નિયામક શ્રી સમાજ સુરક્ષા એ નથી. એ સિવાય નિયામક શ્રી નાગરિક સંરક્ષણ છે, નિયામક શ્રી ન્યાય સહાયક પ્રયોગશાળા છે અને નિયામક શ્રી એનસીસી પણ ગૃહ વિભાગ હસ્તક આવે છે. મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે? 1949નો છે. માધ્યમિક શિક્ષક યોગ્યતા ધોરણ 9-10 માટે 2012માં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નો જોઈએ. કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું? તો તે હતા ઇન્દિરા ગાંધી. ઓપ્શન બી. 1969માં એ પણ યાદ રાખજો. અને 14 બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. અનુચ્છેદ 51A પ્રમાણે આપણી મૂળભૂત ફરજ શું છે? જાહેર સંપત્તિનું રક્ષણ કરવું. સાગર વડોદરામાં રહે છે. નીચેનામાં કયા હક માટે તેને ગુજરાત સરકાર તરફથી વિધિવત મંજૂરીની જરૂર છે? તો અંગત જીવન જીવવાનો હક મળે છે, એની જરૂર નથી. શિક્ષણ મેળવવાનો હક પણ મળે છે. વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિનો હક પણ બંધારણ તેને આપે છે. પરંતુ વાહન હંકાવવાનો હક તેને લેવો પડશે, એટલે કે લાયસન્સ કઢાવવું પડશે જો વાહન હંકાવવું હોય તો. મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે HTAT 2013માં પૂછાયેલા પ્રશ્નો. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મુખ્ય ચૂંટણી કમિશનર VS સંપત હતા. જે તે સમયે પ્રશ્ન પૂછાયો 2013માં. અત્યારે 2022માં રાજીવ કુમાર છે. ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. ભારતના બંધારણ વિશે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? બંધારણમાં રશિયા અને બ્રિટનના બંધારણની વિશેષતાઓ સમાવવામાં આવી એ સાચું નથી. એ સિવાયના ત્રણેય સાચા છે. એટલે કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, સાચું છે. બંધારણમાં આયર્લેન્ડ અને ફ્રાન્સના બંધારણની વિશેષતાઓ છે, સાચું છે.
બંધારણમાં બ્રિટન અને અમેરિકાના બંધારણની વિશેષતાઓ એ પણ સાચું છે. સામાજિક વિજ્ઞાન યોગ્યતા કસોટી 2013માં લેવાયેલું પેપર અને તેના પ્રશ્નો. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો જવાબ આવશે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. દરેક રાજ્યોમાંથી ચૂંટી અને મોકલવામાં. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એક શહેરના રિક્ષાવાળાઓએ પોતાની કેટલીક માંગણીઓ માટે એકત્ર થઈ પોતાનું એક યુનિયન સ્થાપ્યું. આમાં કયો મૂળભૂત હક સમાયેલો છે? તેમાં છે સ્વતંત્રતાનો હક. નીચેનામાંથી કયો ક્રમ માત્ર પ્રાદેશિક પક્ષનો છે? અકાળી દળ, તેલુગુ દેશમ, રાષ્ટ્રીય જનતા દળ, અન્ના દ્રવિડ મુનેત્ર કજગમ. યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. તો શું આવશે? રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. મંત્રીમંડળના વહીવટી વડા કોણ હોય છે? મુખ્યમંત્રી. વિધાનસભાનું સંચાલન કરનાર કોણ હોય છે? સ્પીકર હોય છે. અને ધારાસભ્ય એટલે MLA. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? જવાબ આવશે લોકસભા, રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના સભ્યો. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? તો ઘણા બધા લોકો છે ઓપ્શન એ જોઈ અને ટીક કરીને આવી જશે, પણ જવાબ આવશે 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું હતું. જો અહીં શું લખેલું છે? પસાર. અમલ હોય તો પેલો જવાબ આવે. અમલ ક્યારે થયું? 26 જાન્યુઆરી 1950થી. પસાર ક્યારે થયું અથવા તો અપનાવવામાં ક્યારે આવ્યું? 26 નવેમ્બર 1949ના રોજ. નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ પંચશીલનો સિદ્ધાંત નથી? તો ઓપ્શન બી નથી. એ સિવાય આપણે જે છે તે જોઈ લઈએ. એકબીજા દેશ ઉપર આક્રમણ ન કરવું એ છે. એકબીજાના દેશની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી એ પણ છે. અરસપરસના લાભ થાય તે રીતે અને બીજા રાષ્ટ્ર પ્રત્યે સમાનતાના ધોરણે વ્યવહાર કરવો એ પણ પંચશીલ સિદ્ધાંતનો લક્ષણ છે. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? બંધારણનું આમુખ. રાજ્યની કામગીરી માટે નીતિ ઘડતરનું કામ કોણ કરે છે? મંત્રીમંડળ. કયા પ્રકારના આંદોલનો મોટે ભાગે રાજનૈતિક ઘટનાઓ સાથે સંબંધિત હોય છે? તો એ છે વિરોધાત્મક. ઓપ્શન એ. સરકારનો વિરોધ કરવામાં આવે છે. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું છે? ગ્રામ સભા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર, ડેલી કરંટ અફેર, મોસ્ટ ટાઈમ PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.